મીઠું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે અને જમવાની બધી રસોઈમાં નમક સ્વાદ વધારે છે, પરંતુ શું તમે ક્યારેક વિચાર્યું છે કે જો તમે 1 મહિના સુધી મીઠું ન ખાઓ તો તમારા શરીર પર તેનું શું અસર થશે? તમને જણાવી દઉં કે તેમાં રહેલું સૌથી મહત્વનું તત્વ સોડિયમ છે, જેની ઉણપથી શરીરમાં અનેક બીમારીઓ થઈ શકે છે. સોડિયમ શરીરમાં પાણીમાં લેવલને યોગ્ય રાખે છે. આ સિવાય તે પોષક તત્વો અને ઓક્સિજનને શરીરના અન્ય ભાગોમાં પહોંચાડવાનું પણ કામ કરે છે. અને હેલ્થ એક્સપર્ટ્સના મતે મીઠું એક એવી વસ્તુ છે કે તેને વધુ પડતું ખાવું યોગ્ય નથી અને તેને સંપૂર્ણ રીતે છોડી દેવી તે પણ યોગ્ય નથી. તો જો તમે 1 મહિના સુધી મીઠું ન ખાઓ તો તમારી બીપી સંપૂર્ણ રીતે ઘટવા લાગે છે અને તેનાથી શરીરમાં પાણીનું સંતુલન પણ ખોરવાઈ જાય છે. એના સિવાય તમારી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ ખોરવાઈ જાય છે અને તે ઉલટી, ઉબકા, ચક્કર, સુસ્તી અને થાકનું કારણ બની શકે છે. સાથે શરીરમાં સોડિયમની ઉણપને કારણે હાડકાં નબળા થવા લાગે છે. અને બીજું તરફ જો તમે વધુ પડતું મીઠું ખાઓ છો તો તમને હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, સ્ટ્રોક, કિડનીની સમસ્યા, સોજો, માથાનો દુખાવો અને ડિહાઇડ્રેશન થઈ શકે છે. હાલ તો આ વિડીયોમાં બસ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ અને હેલ્થ રિલેટેડ વિડીયોઝ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.